ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। તો આજે આપણે આપણા લેક્ચરમાં દ્રવ્યની અવસ્થાઓ તો આગળના લેક્ચરમાં આપણે દ્રવ્યની અવસ્થામાં પ્રથમ અવસ્થા ઘન અવસ્થા એટલે કે ધી સોલિડ સ્ટેટ તો એની ચર્ચા કરી। બરાબર વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ પછી કે ઘન પદાર્થોના જે ગુણધર્મો છે એનો આપણે અભ્યાસ કર્યો। હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે દ્રવ્યની અવસ્થાઓમાં પ્રવાહી અવસ્થા વિશે માહિતી મેળવીશું। પ્રવાહી અવસ્થા કે જેને અંગ્રેજીમાં ધી લિક્વિડ સ્ટેટ તરીકે આપણે ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, પ્રવાહી અવસ્થા તો પ્રવૃત્તિ દ્વારા આપણે પ્રવાહીના ગુણધર્મો પ્રવાહી અવસ્થાના ગુણધર્મો સમજીશું પહેલા। તો શરૂઆત આપણે પ્રવૃત્તિથી કરીએ। જેમ જેમ પ્રવૃત્તિ કરતા રહીશું તેમ તેમ તેમના મુદ્દાઓની નોંધ પણ આપણે કરતા રહીશું। તો પ્રવાહી અવસ્થામાં પ્રવૃત્તિ લઈએ પહેલા। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સૌપ્રથમ કે કેટલાક પદાર્થો બરોબર કેટલાક પદાર્થો અથવા તો કેટલીક વસ્તુઓ અહીં એકઠી કરશું। કેટલીક વસ્તુઓ એકઠી કરો। હવે વસ્તુઓમાં આપણે કે પાણી, પછી તેલ, પછી ઠંડુ પીણું। તો વિદ્યાર્થી મિત્રો, આવી વસ્તુઓને આપણે એકઠી કરીએ। બરાબર, પાણી છે, તેલ છે, ઠંડુ પીણું છે, બરાબર। તો આ બધી વસ્તુઓને આપણે એકઠી કરીશું। વિદ્યાર્થી મિત્રો, હવે કે આ જે એકઠી કરેલી વસ્તુઓ છે તો આપણને ખ્યાલ છે કે આ જે બધી વસ્તુઓ છે તો એ પ્રવાહી છે, એ તો આપણને ખ્યાલ જ છે। તો પ્રવાહી હવે એના મુદ્દાઓની નોંધ કરતા રહેશું જેમ જેમ પ્રવૃત્તિ કરીએ તેમ તેમ। હવે આપણે શું કરીશું એના પછી કે પ્રયોગશાળામાં માપન નળાકાર ની મદદથી જુદા જુદા પાત્રમાં 50 મિલીલીટર કદ સમાન રીતે ભરો। શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે પ્રયોગશાળામાં માપન નળાકારની મદદથી જુદા જુદા પાત્રોમાં 50 મિલીલીટર કદ સમાન રીતે ભરો અથવા તો સમાન રીતે અંકિત કરો। બરાબર વિદ્યાર્થી મિત્રો, સમાન રીતે અંકિત કરો। આપણે એ રીતે લખીએ, સમાન રીતે અંકિત કરો। વિદ્યાર્થી મિત્રો, તો આ જે સાધનો છે માપન નળાકાર, તો આપણે જ્યારે આ પ્રકરણની શરૂઆત કરી હતી તો એમાં કદ બરાબર દ્રવ્ય એટલે શું તો જેની પાસે દળ છે અને જેની પાસે કદ છે તો એને આપણે દ્રવ્યની અંદર સમાવેશ કરી શકીએ। તો કદમાં એ કદની આપણે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે મેં તમને કેટલાક સાધનો દોરીને બતાવેલા, જેવા કે બ્યુરેટ છે, પીપેટ છે, પછી માપન નળાકાર છે, બીકર છે, ટેસ્ટ ટ્યુબ છે। તો આ બધાનો ઉપયોગ આપણે કરી શકીએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીશું કે આ જે પણ પ્રવાહી છે બરોબર, તો પ્રવાહીને પોયતળીએ ઢોળી દઈએ તો શું થશે? આ પ્રવાહીઓને પોયતળીએ ઢોળવાથી શું થાય છે?
એનું આપણે અવલોકન કરવાનું છે. બીજું વિદ્યાર્થી મિત્રો, આ જે પણ પ્રવાહીઓ છે તો આપણે શું કર્યું, પ્રયોગશાળામાં માપન નળાકારની મદદથી જુદા જુદા પાત્રોમાં 50 મિલીલીટર કદ સમાન રીતે અંકિત કરવાનું છે. તો આ જે જુદા જુદા પાત્રો છે બરાબર, તો આ જે પણ આપણે પ્રવાહીની વસ્તુ એકઠી કરી છે તો એમને આ પાત્રની અંદર ઉમેરીએ બરાબર. તો શું થશે કે આ પ્રવાહીઓને માપન કરેલા પાત્રોમાં ભરવાથી કદ બદલાય છે બરાબર. તો આપણે કે આ જે પ્રવાહી છે તો એમને માપન કરેલા પાત્રોમાં ભરવાથી શું એમના કદ બદલાય છે, તો એક એમનું અવલોકન કરીશું. તો કે હવે આગળ કે આ જે પ્રવાહીઓ છે બરાબર, તો પ્રવાહીઓને આપણે આ પ્રવાહીઓ ના આકાર બદલાય છે તો એમનું પણ આપણે અવલોકન કરવાનું છે. અને આ પ્રવાહીઓને એક પાત્રમાંથી બીજા પાત્રમાં ભરતા શું તે વહન પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રવાહી અવસ્થા તો એમાં આપણે જે પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છે કે કેટલીક વસ્તુ એકઠી કરવી, જેવી કે પાણી, તેલ, ઠંડુ પીણું, બીજી પણ કેટલીક પ્રવાહી સામગ્રી આપણે એકઠી કરી શકીએ. હવે એના પછી પ્રયોગશાળામાં માપન નળાકારની મદદથી જુદા જુદા પાત્રોમાં 50 મિલીલીટર કદ સમાન રીતે અંકિત કરીશું. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તો માપન નળાકાર અથવા તો બીજી પણ કેટલાય કે યુનિટ છે, પિપેટ છે, ટેસ્ટ ટ્યુબ છે, બીકર છે, તો આ બધાનો ઉપયોગ આપણે અહીં કરી શકીએ. આ પ્રવાહીને ગોળતળિયે ઢોળવાથી શું થાય છે, તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે આપણે પાણીને, તેલને અથવા તો બીજી કોઈ પણ પ્રવાહી સામગ્રીને જ્યારે ગોળતળિયે પર ઢોળી દઈએ તો શું થશે, તે ત્યાં ફેલાઈ જશે, એટલે કે ત્યાં એનું વહન શરૂ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવાહીને માપન કરેલા પાત્રમાં ભરવાથી કદ બદલાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કદ આપણને કેટલું મળશે કે જે આપણે 50 મિલીલીટર લીધેલું છે તો પ્રવાહીને કોઈ પણ પાત્રમાં ભરીએ તો એમનું કદ તો કેટલું મળશે આપણને, 50 મિલીલીટરનું 50 મિલીલીટર જ મળશે. એટલે કે જેટલું કદ શરૂઆતમાં છે એટલું જ કદ કોઈ પણ પાત્રની અંદર ભરીએ તો પ્રવાહીની અંદર જળવાઈ રહેશે. આ પ્રવાહીઓના આકાર બદલાય છે તો કે પ્રવાહી, હવે આપણે જુદા જુદા પાત્રો લીધા છે બરાબર, જુદા જુદા પાત્રોમાં આપણે એમને ભરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પ્રવાહીને જુદા જુદા પાત્રોમાં ભરીએ, આપણને ખબર છે કે આપણે પાણીને ટપમાં લઈએ બરાબર, તો એ ટપ જેવો આકાર ધારણ કરી લે. પાણીને વાટકીમાં લઈએ તો એ વાટકી જેવો આકાર ધારણ કરી લેશે. પાણીને ગ્લાસમાં લઈએ તો એ ગ્લાસ જેવો આકાર ધારણ કરી લે. એટલે કે પ્રવાહીને જે પાત્રની અંદર ભરીએ તો એ પાત્રના જેવો આકાર એ ધારણ કરી લે છે. એટલે કે પ્રવાહીનો આકાર જળવાઈ રહેશે નહીં. આ પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં ભરતા શું તે વહન પામે છે, તો આ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું કે પ્રવાહીઓને ગોળતળિયે ઢોળવાથી શું થાય, તો એ વહન પામે છે. તો એ જ રીતે કે આપણે પાણીને ગ્લાસમાંથી વાટકીમાં રેડીએ તો પાણીનું શું થશે, એક પાત્રમાંથી બીજા પાત્રમાં વહન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કે ઉપરોક્ત જે પણ વસ્તુ આપણે એકઠી કરી છે તો એ બધી કેવી છે, તો પ્રવાહી છે. એટલે કે ઉપરોક્ત વસ્તુઓ તો પ્રવાહી છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ તો પ્રવાહી એ વહનશીલતાનું
ગતિશીલતાનો ગુણધર્મ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવાહીને માપન કરેલા પાત્રમાં ભરવાથી કદ બદલાય તો પ્રવાહીનું કદ બદલાશે નહીં, પણ પ્રવાહીનો આકાર બદલાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે નોંધ કરીશું કે પ્રવાહી નું કદ બદલાય નહીં, પરંતુ પ્રવાહી ને જે પાત્રમાં ભરવામાં આવે તેના જેવો આકાર ધારણ કરી લે છે. એટલે કે આકાર બદલાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, પ્રવાહીનું કદ બદલાય નહીં, પરંતુ પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રના આકાર જેવો આકાર ધારણ કરી લે છે. એટલે કે એનો આકાર બદલાય છે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, કે આ પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં ભરતા સુધી વહન પામે છે. તો હા, પ્રવાહી વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે પ્રવાહી વહન પામે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, પ્રવાહી તો એ ઘનની સરખામણીમાં કેવો છે? તો પ્રવાહીઓને તરલ લેવામાં આવે છે. બરોબર, પ્રવાહી એ વહન પામે છે. પ્રવાહી એ ઘન પદાર્થની જેમ સખત નથી, તે વહન પામે છે. એટલે કે પ્રવાહી પદાર્થ ને તરલ કહેવાય છે. તરલ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, પ્રવાહી પદાર્થને આપણે શું કહીશું? તરલ પદાર્થ તરીકે લેતા હોઈએ છીએ. બરોબર, પ્રવાહી પદાર્થને શું કહીશું? તરલ તરીકે લેતા હોઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રવાહી, હવે આપણે એ જાણીશું કે પ્રવાહી પદાર્થનું પ્રસરણ, તો પ્રવાહી પદાર્થનું પ્રસરણ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જાણતા પહેલા કે આ તમે તમારી નોટબુકની અંદર નોંધી લો. વિદ્યાર્થી મિત્રો, પ્રવાહી અવસ્થા, તો એના ગુણધર્મો જાણ્યા પછી કે પ્રવાહી ની અંદર પ્રસરણ શક્ય છે. તો આ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જાણ્યું કે ઘન અવસ્થાની અંદર પ્રસરણ તો એ અવગણી શકાય તેવું હોય છે, પરંતુ પ્રવાહી પદાર્થની અંદર તો કોઈ ઘન પદાર્થને પ્રવાહી પદાર્થની અંદર નાખીએ, બરાબર, ઉદાહરણ તરીકે ખાંડ અથવા તો મીઠું, તો એને આપણે પ્રવાહી પદાર્થની અંદર નાખીએ તો કે એમનું પ્રવાહીની અંદર પ્રસરણ થઈ શકે છે. એટલે કે એ એની અંદર ઓગળી જાય છે. બરાબર, અને પ્રવાહીનું પણ પ્રવાહીની અંદર પ્રસરણ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે નોંધીશું કે ઘન અને પ્રવાહી પદાર્થો નું પ્રવાહીમાં પ્રસરણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીની અંદર પ્રસરણ થાય છે. આપણે ઉદાહરણ તરીકે લીધું કે ખાંડ, તો ખાંડનો દાણો એ કેવો છે? ઘન છે. તો એને આપણે જ્યારે પાણીની અંદર નાખીએ તો કે એને ઓગાળ એ પાણીની અંદર ઓગળી જશે. એટલે કે એનું પાણીની અંદર પ્રસરણ થાય છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, કે આપણે પ્રવાહીની અંદર પ્રસરણ પણ થઈ શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો એ પણ આપણે જોયું છે. બરાબર, કેરોસીન અને પાણી, તો એ પણ કે પ્રવાહીની અંદર
એસીટોન અને પાણી, તો એમનું પણ એકબીજાની અંદર પ્રસરણ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. હવે કે આગળ કે વાયુ, વાતાવરણમાંના જે વાયુઓ છે બરાબર, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, તો વિદ્યાર્થી મિત્રો વાતાવરણમાંના વાયુ છે તો એનું પણ પાણીની અંદર એટલે કે પ્રવાહીની અંદર પ્રસરણ થાય છે. તો કઈ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કે વાતાવરણમાં જે વાયુ રહેલા હોય છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે બરાબર, તો કે આવા જે વાયુઓ છે તો કે પાણીમાંના ઓક્સિજન બરાબર, પાણીમાંના ઓક્સિજનની અંદર કે એ ઓગળેલો હોય છે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે એમ કહી શકીએ કે વાતાવરણમાંના જે વાયુઓ છે તો એમનું પણ પ્રવાહીની અંદર પ્રસરણ થાય છે. એટલે આપણે નોંધીશું કે વાતાવરણ માના વાયુઓનું પ્રવાહીમાં પ્રસરણ થાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે કે હવામાનના જે વાયુઓ છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, તો આપણે જાણીએ છીએ કે પાણીની અંદર કે હવામાનનો ઓક્સિજન તો એ ઓગળેલો હોય છે, કે પાણીમાં હવામાનનો ઓક્સિજન વાયુ ઓગળે છે બરાબર. અને વાતાવરણમાંના ઓક્સિજન એટલે O2 અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2, વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુ, તો આ જે વાયુ છે વાતાવરણમાંના ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુ, તો એ જળચર પ્રાણીઓ અને વનસ્પતિના અસ્તિત્વ માટે જવાબદાર છે. કે જળચર પ્રાણીઓ અને વનસ્પતિના અસ્તિત્વ માટે જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો કે પાણી, તો પાણીની અંદર વાતાવરણમાં ઓક્સિજન વાયુ ઓગળેલો હોય છે. પાણી, તો પાણીનું અણુસૂત્ર લઈએ આપણે તો H2O, એટલે કે એમાં હાઇડ્રોજનના 2 પરમાણુ હોય છે અને ઓક્સિજનનો એક અણુ રહેલો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો પાણીમાં હવામાનનો ઓક્સિજન વાયુ ઓગળેલો હોય છે અને વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુ, તો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુ બરાબર, કે જે પાણીની અંદર ઓક્સિજન જે ઓગળેલો હોય છે તો એ જળચર પ્રાણીઓ અને વનસ્પતિના અસ્તિત્વ માટે જવાબદાર હોય છે. વિદ્યાર્થી મિત્રો દરેક સજીવ, તો દરેક સજીવ શ્વાસમાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાયુ લે છે બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે કે એ દરેક સજીવના અસ્તિત્વ માટે પણ આ પાણીમાંનો ઓક્સિજન વાયુ જવાબદાર છે. એટલે કે દરેક સજીવ શ્વાસમાં પાણીમાંનો ઓક્સિજન વાયુ લે છે. તેથી તેમના અસ્તિત્વ માટે દરેક સજીવ શ્વાસમાં પાણીમાંનો ઓક્સિજન વાયુ લે છે, તેથી તેમના અસ્તિત્વ માટે જવાબદાર છે.
થઈ શકે છે એટલે કે ઘન પ્રવાહી અને વાયુ ત્રણેયનું પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે ઘન અવસ્થાનો આપણે અભ્યાસ કર્યો તો ઘનની અવસ્થા અને પ્રવાહી અવસ્થાની સરખામણી કરીએ તો ઘન અવસ્થામાં જે એકબીજા ઘન અવસ્થાની અંદર કે એમાં જે અણુઓ હોય છે તો એ એકબીજાની તદ્દન નજીક સંકળાયેલા હોય છે સાની સરખામણીમાં પ્રવાહી અવસ્થાની સરખામણી એટલે ઘનની અંદરના જે કણો છે બરાબર એ આપણે કણોની ચર્ચા કરીએ તો ઘનમાં ઘન અવસ્થા કરતા પ્રવાહી અવસ્થા માં પ્રસરણ વધારે હોય છે કારણ કે ઘનની સરખામણીમાં પ્રવાહીમાંના કણો સ્વતંત્ર રીતે ફરતા હોય છે દ્રવ્યની અંદર ઘનની સરખામણીમાં પ્રવાહીના જે અણુઓ છે એટલે કે કણો છે તો એ સ્વતંત્ર રીતે ફરી શકે છે એટલે કે ગતિ કરી શકે છે અને જેને લીધે વિદ્યાર્થી મિત્રો એ ઘન અવસ્થા કરતા પ્રવાહી અવસ્થામાં પ્રસરણ વધારે હોય છે કારણ કે ઘનની સરખામણીમાં પ્રવાહીના કણો સ્વતંત્ર રીતે ફરતા હોય છે અને વિદ્યાર્થી મિત્રો કે ઘનની સરખામણીએ પ્રવાહી તો એ સખત કહેવાશે નહીં એટલે પ્રવાહી કેવા હોય છે પ્રવાહી તરલ હોય છે એટલે કે સહેલાઈથી વહન પામે એટલે કે વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો ઘન એ સખત છે જ્યારે પ્રવાહી એ તરલ છે તો આ ધ્યાનમાં રાખવાનું કારણ કે ઘન એ સખત છે શા માટે કારણ કે ઘનની અંદરમાં જે કણો એકબીજા સાથે સંકળાયેલા હોય છે તો એ એકદમ તદ્દન નજીક હોય છે એટલે કે ઘનને આપણે સખત કહીએ છીએ બરાબર એટલે કે દઢ કહેતા હોઈએ છીએ જ્યારે પ્રવાહી સખત નહીં પણ પ્રવાહી કેવા છે તરલ છે એટલે કે વહન પામવાનો ગુણધર્મ ધરાવે છે શા માટે કારણ કે પ્રવાહીની અંદરના જે કણો છે તો એ સ્વતંત્ર રીતે ફરી શકે તેવા હોય છે તો વિદ્યાર્થી મિત્રો કે પ્રસરણની આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ તો પ્રવાહીની અંદર ઘન પ્રવાહી અને વાયુ ત્રણેયનું પ્રસરણ શક્ય છે બરાબર અને કારણ એ પણ કે જળચર પ્રાણીઓ અને વનસ્પતિના અસ્તિત્વ માટે તો આ જે પ્રસરણ છે તો એ જવાબદાર છે એટલે કે પાણીની અંદર જે ઓક્સિજન વાયુ ઉમેરેલો હોય છે તો એ જવાબદાર છે અને દરેક સજીવ શ્વાસમાં પાણીમાં ઓક્સિજન વાયુ લે છે એટલે કે તેમના અસ્તિત્વ માટે પણ તે જવાબદાર છે અને ઘન તો એ સખત છે અને પ્રવાહી તો એ તરલ છે વિદ્યાર્થી મિત્રો તો પ્રવાહી અવસ્થા કે જેની આજે આપણે ચર્ચા કરી તો પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો અને એના પરથી પ્રવાહીના જે ગુણધર્મો છે એ આપણે જાણ્યા તો યાદ રાખવાનું કે પ્રવાહી તો એ વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે તેથી આપણે તેને તરલ કહેતા હોઈએ છીએ બીજું એ પ્રવાહી પદાર્થો તો એ નિશ્ચિત કદ ધરાવે છે પણ તેમને નિશ્ચિત આકાર હોતો નથી બીજું કે પ્રવાહી પદાર્થોનું પ્રસરણ તો અત્યારે આપણે ચર્ચા કરી કે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ થાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો પ્રસરણ શું છે તો એની આપણે ચર્ચા કરેલી કે બે કે બે કરતા વધારે દ્રવ્યો એકબીજાની અંદર જે મિશ્ર થાય છે અથવા બે કરતા વધારે અવસ્થા એકબીજાની અંદર મિશ્ર થાય છે તો એને આપણે પ્રસરણ કહેતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે કે વાતાવરણમાં વાયુનું પ્રવાહીમાં
પ્રસરણ થાય છે. એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયનું પ્રવાહીમાં પ્રસરણ થઈ શકે છે. પાણીમાં હવામાનનું ઓક્સિજન વાયુ એટલે કે ઓક્સિજન વાયુ તો એ ઓગળે છે અને વાતાવરણમાં ઓક્સિજન વાયુ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુ જળચર પ્રાણીઓ અને વનસ્પતિના અસ્તિત્વ માટે જવાબદાર છે. એટલે કે દરેક સજીવના અસ્તિત્વ માટે કે પાણીમાંનો જે ઓક્સિજન વાયુ છે તો એ જવાબદાર હોય છે. હવે કે આ જે કારણની ચર્ચા કર્યા પછી કે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયનું પ્રવાહીમાં પ્રસરણ થઈ શકે છે. હવે કે ઘનની સરખામણીમાં પ્રવાહીનું પ્રસરણ તો એ કેવું છે, તો કે તમને કારણ પૂછાય કે ઘનની સરખામણીમાં પ્રવાહીનું પ્રસરણ તો એ સમજાવો, તો ઘનની સરખામણીમાં પ્રવાહીનું પ્રસરણ તો એ વધારે હોય છે. ઘનની સરખામણીમાં એટલે ઘન અવસ્થા કરતા પ્રવાહી અવસ્થામાં પ્રસરણ વધારે હોય છે. ઘન અવસ્થા કરતા પ્રવાહી અવસ્થામાં પ્રસરણ કેવું જોવા મળે છે, તો પ્રસરણ વધારે હોય છે. કારણ કે ઘનની સરખામણીમાં પ્રવાહીમાંના કણો સ્વતંત્ર રીતે ફરી શકે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ઘન અવસ્થા કરતા પ્રવાહી અવસ્થાની અંદર પ્રસરણ વધારે જોવા મળે છે. ઘન તો એ સખત છે. આગળ આપણે જોયું કે ઘન અવસ્થાની આપણે જ્યારે ચર્ચા કરી તો ઘન એ સખત એટલે કે દળ છે. ઘન પદાર્થ એ કેવો પદાર્થ છે, તો દળ પદાર્થ તરીકે લીધેલો. અને પ્રવાહીની આપણે ચર્ચા કરીએ તો પ્રવાહી એ વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે પ્રવાહી એ વહન પામી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો કે પ્રવાહી એ કેવા છે, તો પ્રવાહી એ તરલ છે. તો પહેલા તમે આ તમારી નોટબુકની અંદર લખી દો. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આપણા લેક્ચરમાં પ્રવાહી અવસ્થા વિશે જે પણ ચર્ચા કરી તો તેનું તમે પુનરાવર્તન કરજો. તમને ક્યાંય ડિફિકલ્ટી લાગે તો તમે પૂછી પણ શકો છો. વિદ્યાર્થી મિત્રો, તો આજના માટે આટલું. હવે નવા લેક્ચર સાથે એટલે કે નવી અવસ્થા કે જે વાયુ અવસ્થા છે